સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી ચાલુ જ હશે, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ 2024માંથી આપણે પ્રશ્નપત્ર નંબર 5નું વિભાગ એનું સોલ્યુશન જોવાનું છે। વિભાગ એ તમારા માટે ખૂબ જ એમપી છે ને એમાં પણ એવરેજ સ્ટુડન્ટ અને મીડિયમ સ્ટુડન્ટ છે, એના માટે તો આપણે વિભાગ એ ઘણો બધો ઉપયોગી થાય એવો વિભાગ એ છે। તો વિભાગ એનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં જોશું। આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। તો શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન, 5 તમને જોડકા આપેલા છે, તો આ જોડકામાંથી આપણે જવાબો શોધીએ। તો પહેલો કે ढाई दिन का ચોપડા, તેમાં જવાબ આવશે ડી અજમેર। જળતર કામ, તો એની સામે તમારો જવાબ આવશે એ બીકાનેર। કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, તો એ જવાબ આવશે રાજસ્થાન। અબરખ, તો ચોથા સામે આવશે સી ભારત। અને પાંચમું છે વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક, તો એમાં જવાબ આવશે જીનીવા। તો અહીંયા તમારો જોડકો પૂર્ણ થાય છે। એના પછી ખરા ખોટાની વાત કરીએ આપણે, તો વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા, તો આ વિધાન આવશે ખોટું। એના પછી મોઢેરાનું સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે, તો સાચું। એમપીઓનો માર્કો માંસ અને તેમાંથી બનેલી વસ્તુઓ પર લગાવવામાં આવે છે, આ વિધાન સાચું। વિદ્યાર્થી મિત્રો, હું તમને ઘણા પ્રશ્નોના જવાબ પૂછીશ, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, જેનાથી હું જાણી શકું કે તમારી તૈયારી કેવી રીતે ચાલી છે અને કેવી તૈયારી તમે કરો છો। તો 9મો પ્રશ્ન છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 50% કરી છે, તો આનો જવાબ તમારે મને જણાવવાનો છે। બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા છે, તો આનો જવાબ આવશે વિધાન ખોટું છે। ચલો, એના પછી આપણે આગળ વધીએ। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો 11મું છે, ભારતે વિશ્વમાં ખાલી જગ્યા સહિષ્ણુતાનો પ્રસાર કરેલો છે, તેમાં જવાબ આવશે આધ્યાત્મિક। અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ, આ સંદેશ ખાલી જગ્યા આપ્યો છે, એમાં જવાબ આવશે ઋગ્વેદ। કૃષ્ણ રાજસાગર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, કાવેરી। 14મું, સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, નર્મદા। 15મું, ગુજરાતમાં ખાલી જગ્યા બારેમાસ ખુલ્લું રહેતું બંદર છે, એમાં જવાબ આવશે પોરબંદર। ચાલો, એના પછી આગળ વધીએ આપણે 16મો પ્રશ્ન। તો 16મા પ્રશ્નમાં તમને ચિત્રના આધારે પ્રશ્ન પૂછેલો છે, તો એમાં જવાબ આવશે ડી વિવિધતામાં એકતા। એના પછી 17મું કે ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે, તો 17મામાં જવાબ આવશે એ પંજાબ। 18મામાં પણ જવાબ આવશે એ કે નાગાર્જુન સાગર કયા રાજ્યોની સૌથી મોટી બહુહેતુ યોજના છે, એમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ અને તેલંગાણા। 19મું છે, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે, તો 19માનો જવાબ છે બી પ્રાથમિક। ઉત્પાદનનું સજીવ સાધન કયું છે, એમાં જવાબ આવશે એ શ્રમ। ચાલો, એના પછી 21મો પ્રશ્ન, ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા છે, તો એમાં તમારો જવાબ આવશે ઇન્ટરનેટ। ચાલો, 22મો પ્રશ્ન કે એક વેપારી કરાંચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે, તો તેને કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહી શકાય, તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય, કેમ કે કરાચી છે પાકિસ્તાનમાં છે, કોલકાતા ભારતમાં છે, તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય। ચાલો, એના પછી 23મો પ્રશ્ન, બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે આવે છે, તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ પણ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। ચાલો, 24મો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે, તેમાં જવાબ આવશે બજાર પદ્ધતિ। તો આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ના બંને કામ કરવું ફ્રીમાં છે, કોઈ પૈસા તમારે આપવાના થતા નથી। સાથે સાથે ત્રીજું પણ એક ફ્રી કામ કે આપણી ચેનલ ઉપર જે વિડીયો આવે છે તમને પસંદ આવતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। તો ફરીવાર મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ વેરી મચ।